હેલો એવરીવન, આજે છે ને આપણે 4-5 વર્ષ જૂનું એક આ વન પીસ છે એ આવી ગયું છે. હવે આમાંથી છે ને એમને પ્લાઝો, બ્લાઉઝ ને શ્રગ 3 પીસ બનાવવું છે વન પીસ માંથી. તો છેલ્લે સુધી વિડીયો જોજો, હું તમને બનેલો પીસ બતાવી દઉં છું. અને આ આવેલી છે એક સાડી, જોવો તમે, આખી સાડી જ છે. હવે સાડીમાંથી છે ને કફતાન અને પ્લાઝો એવું બનાવવું છે એમને. 2 સાડી છે, 2 માંથી કફતાન ને પ્લાઝો બનાવવો છે. તો સાડીના આખા લુક તમને બની જાય એટલે 3 તમને બતાવી દઉં છું. તો ચાલો આપણે ફાઇનલી છે ને વન પીસ માંથી 3 પીસ બનાવી દીધા છે. તમે જોઈ લો, જો આ બ્લાઉઝ બની ગયો છે. હવે આ એમનું શ્રગ બની ગયું છે, એમાંય ફૂલ ઘેર થયો છે શ્રગમાં, જોવો તમે છે ને. અને આ પ્લાઝો બન્યો છે, પ્લાઝોમાં ઘેર જોવો તમે. ત્રણે ફૂલ ઘેરનું બની ગયું છે. જો આવું. તો વિશ્વાબેન, તમે છે ને એક વિડીયો જોવો ને તો કોમેન્ટ કરજો. આ વિશ્વા દીદીનું છે એટલું કોમેન્ટ તો કરજો કે બેના પછી કેવું લાગ્યું. વિડીયોમાં સાથે નથી આવવું આ લોકોને, પણ હવે કોમેન્ટ સારીથી કરજો કે તમને બેના પછીનો લુક કેવો લાગ્યો છે. થેન્ક યુ.